નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધ્રાંગધ્રા ખાતે ચેતન હનુમાનજીનો 36મો વાર્ષિક ઉત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો। ઝાલાવાડ પંથકની ધાર્મિક નગરી ધ્રાંગધ્રાના વાણિયાશેરી વિસ્તારમાં બિરાજમાન ચેતન હનુમાનજી દાદાનો 36મો વાર્ષિક ઉત્સવ ભવ્ય અને ભક્તિભાવસભર માહોલમાં ઉજવાયો। ઉત્સવ નિમિત્તે વહેલી સવારથી વૈદિક વિધિ મુજબ યજ્ઞ હવન, પૌરાણિક મંત્રોચ્ચાર, આરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્ષ 1990માં ધ્રાંગધ્રા બજરંગ દળના પીઢ આગેવાન જીતુભાઈ ચૌહાણ તેમજ વિસ્તારના યુવાનો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ચેતન હનુમાનજીની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। સત્ય, નીતિ અને સદ્વિચારોથી યુક્ત જીવન જીવવાનો સંકલ્પ સાથે સ્થાપિત થયેલા દેવસ્થાનમાં છેલ્લા 36 વર્ષથી પરંપરાગત રીતે દર વર્ષે હવન પૂજા યોજાય છે। સાંજના સમયે હવનની પૂર્ણાહુતિ સાથે શ્રીફળ હોમવામાં આવ્યું। બાદ શ્રદ્ધાભાવપૂર્વક હનુમાનજીની આરતી કરી મહાપ્રસાદ વિતરણ કરવામાં આવ્યું। ઉત્સવના દિવસે વહેલી સવારથી જ ધ્રાંગધ્રા શહેર તથા આજુબાજુના વિસ્તારોમાંથી ભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી। વિસ્તારના રહેવાસીઓમાં ચેતન હનુમાનજી પ્રત્યે અડગ શ્રદ્ધા છે અને જીવનમાં કલ્યાણ, પ્રગતિ તથા સદમાર્ગની પ્રેરણા મળે તેવા આશીર્વાદની ભાવના સાથે ભક્તોએ દર્શન કર્યા હતા। આ 36મા વાર્ષિક ઉત્સવમાં ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કિરીટસિંહ જાડેજા, એપીએમસી ડિરેક્ટર બલવંતસિંહ પઢિયાર, સુધરાઈ સભ્ય પ્રહલાદસિંહ પઢિયાર સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞ હવન વિધિમાં ભાગ લઈને ચેતન હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। ઉત્સવની સફળતા માટે વિસ્તારના યુવાનો કિશોરસિંહ જાડેજા, ભરતભાઈ ગઢવી, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ સહિત સૌએ ખડે પગે રહી સુવ્યવસ્થિત અને સુંદર આયોજન માટે મહત્વપૂર્ણ જહેમત ઉઠાવી હતી। રિપોર્ટ હિતેશ રાજપરા। છેલ્લા 36 વર્ષથી ચેતન હનુમાનજી હનુમાન ગલીમાં અમે પાટોત્સવ ઉજવીએ છીએ। દાદાની અસીમ કૃપાથી અમારા બધા જ વ્યક્તિના જીવનમાં અહીંના રહેવાસીઓને બધાને એનો ચમત્કારનો ક્યારેક ને ક્યારેક અનુભવ થઈ જ ગયો છે। તો દાદાની આવી નવી કૃપા આવનારા વર્ષોમાં પણ અહીંના બધા રહેવાસી અને સમગ્ર ધ્રાંગધ્રાની પ્રજાને મળી રહે એવી શુભેચ્છા। અને અમે જ્યાં સુધી હશું ત્યાં સુધી આ પાટોત્સવ કન્ટિન્યુ રહેશે એવી અમારા બધા વતી હું ખાતરી આપું છું। આ ચૈતન્ય હનુમાનજી મહારાજનો પાટોત્સવ 36મો પાટોત્સવ છે। જ્યારથી પ્રતિષ્ઠા કરી ત્યારથી દર એની તારીખે તિથિએ આ હવન કરવામાં આવે છે। દરેક મંદિરોમાં પણ શિખરબંધ હોય કે નાનું મંદિર હોય તો પણ એનો દર વર્ષે એનો પાટોત્સવ કરવાથી સર્વ પ્રકારે સુખની એની પ્રાપ્તિ થાય, દરેક કાર્યની સફળતા મળે, ભક્તોના દરેક કાર્ય થાય તે માટે આ અને હનુમાનજી મહારાજનું તેજ વધે પરંપરા આ ચાલી આવી છે। દરેક મંદિરે દર વર્ષે આ પાટોત્સવ પૂજા થાય છે। બોલો ચૈતન્ય હનુમાનજી મહારાજ કી જય।